નિવૃત્તિને 10 વર્ષ થયા, છતાં ખુરશી પર રાજ. સરકારી કાયદો કહે છે 62 વર્ષ પછી નિમણૂક ન આપી શકાય, પરંતુ અહીં તો 68 વર્ષે પણ સરકારી નોકરીનો મોહ છૂટ્યો નથી. અને આ અધિકારી છે સિટી એન્જિનિયર BK પંડ્યા, જેઓ 2016માં વય નિવૃત્ત થયા. આ પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિટી એન્જિનિયર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયા અને ત્યારથી તેઓ ત્યાં જ ફરજ બજાવી રહ્યા છે. કોર્પોરેશનમાં સિટી એન્જિનિયરની પોસ્ટ ખૂબ જ મહત્વની હોય. આવી પોસ્ટ પર કાયમી ભરતી કરવી પડે. જો કે સત્તાધીશોને પંડ્યામાં એવો રસ પડ્યો કે તમામ નિયમો નેવે મૂક્યા. આઉટસોર્સિંગથી એટલે કે પાછલા બારણેથી નિમણૂક કરી લીધી. જો કે એવું નથી કે આ ગેરકાયદે નિમણૂક વિશે કોઈને કાનોકાન ખબર નહોતી. ગાંધીનગર મહાનગરપાલિકાની વાત હોવાથી રેલો શહેરી વિકાસ વિભાગ સુધી પહોંચી ગયો. ખોટી નિમણૂકની જાણ થતાં જ GMC કમિશનરને 1 નહીં 2 નહીં પણ 4 વખત પત્રો લખ્યા. દિવ્ય ભાસ્કર પાસે આ બાબતના સજ્જડ પુરાવા છે. 13 જૂન 2022 અને 13 જુલાઈ 2022ના બંને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સિટી ઇજનેર તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવા અને વિભાગને જાણ પણ કરવી. પણ કમિશનરના પેટનું પાણી ન હલ્યું, એટલે ત્રીજા પત્રમાં ડિટેલમાં જાણકારી માંગવામાં આવી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.